નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ સાથે જ કપાસના ભાવમાં શું નવા જૂની સમાચાર, આજે બજારમાં કેટલો થયો વધારો અને ઘટાડોના આખા અઠવાડિયાનો સર્વે જોવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, કપાસના ભાવમાં ટૂંકી વધઘટ સાથે બે તરફી અથડામણ જોવા મળતી ને હાલ આવકો સ્ટેબલ હતી। તો મહારાષ્ટ્રમાંથી કપાસની આવકો અત્યારે ઘટીને હવે 40 થી 45 ગાડીની થઈ ચૂકી હતી ને આજે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ સ્થિર હતા। રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં સતત 2 દિવસથી ઘટાડો જોવા મળતો હતો ને ખાંડીના ભાવ આજે 60,500 રૂપિયાના થઈ ચૂક્યા હતા। જ્યારે કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ અત્યારે સારામાં કપાસ હોય તો 1500 થી લઈને 1550 સુધીના માંડ જોવા મળતા ને હલકા મીડિયમ કપાસ હોય તો તેના ભાવ 1300 થી 1400 ની વચ્ચે અથડાતા જોવા મળતા। સાથે જ ગામડે બેઠા ખેડૂતોને 1500ના ભાવ ભાગ્યે જ ઓફર થતા અને A1 સુપર ક્વોલિટી હોય તો 1520-30ના ઓફર થતા જોવા મળતા હતા। ત્યારે હાજર બજારમાં અત્યારે કપાસિયા સીડ અને ખોળની લેવાલી ઓછી હોવાના કારણે ભાવમાં નરમાઈનો માહોલ હતો। કપાસિયાની વાત કરીએ તો કપાસિયાના ભાવ 570 થી 620, તે ઉપરાંત ખોળની વાત કરીએ તો ખોળના ભાવ 1420 થી 1560ના હતા। તો હવે વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટમાં કપાસના ભાવ કેવા ચાલી રહ્યા હતા તે। જામનગર 1000 થી 1590, બાબરા 1254 થી 1556, વાંકાનેર 1300 થી 1568, મોરબી 1351 થી 1591, રાજુલા 1101 થી 1564, ઉપલેટા 1300 થી 1570, માણાવદર 1425 થી 1685, ભેંસાળ 1200 થી 1565, બોટાદ 1345 થી 1615, ગોંડલ 1101 થી 1556, કાલાવાડ 1300 થી 1557, જામજોધપુર 1330 થી 1601, રાજકોટ 1310 થી 1595, અમરેલી 1030 થી 1530, સાવરકુંડલા 1351 થી 1541, જસદણ 1350 થી 1560, સાયલા 1350 થી 1580, વિસનગર 1200 થી 1610, વિજાપુર 1360 થી 1605, માણસા 1200 થી 1605, વડાલી 1350 થી 1607।